દધિવાહન નામે રાજા બધી વાતનું સુખ પણ એક વાતનું દુઃખ, પોતાની પાછળ એની સાહેબીનો ભોગવનાર પુત્ર નહોતો, એટલે એ દુખી દુખી રહેતો. એની રાણી પદ્માવતી એને પુત્ર ન હોવાની પીડા હતી, પણ રાજાની જેમ એ વલોપાત નહોતી કરતી. એ ઘોડાના રથમાં બેસી દેવદર્શન અને મુનિની સેવા માટે નીકળતી. એક મુનિની રાણી ઉપર કૃપા થઈ. મુનિએ રાણીને આશીર્વાદ આપ્યા, તારી પુણ્યતા જાગશે અને તું પુત્રવતી થઈશ. રાણીએ રાજાને વાત કરી. રાજાને શ્રદ્ધા બંધાઈ અને બંનેએ તીર્થયાત્રા કરવા માંડી. તીર્થયાત્રા પૂરી થઈ એ સાથે જ રાણીને બાળક અવતરશે એવી ખબર પડી. રાજાના આનંદનો પાર ન રહ્યો. મુનિની સેવા ફળે એમ પદ્માવતી કહેતી તે સત્ય પુરવાર થયું. રાજાએ રાણીની દરેક ઈચ્છા પૂરી કરવા માંડી. રાણીએ કહ્યું, મહારાજ, રોજ બગીચામાં બેસી હું થાકી ગઈ છું. બગીચાની બનાવટી શોભા છોડી મારે કુદરતી વન જોવું છે. રાજાએ કહ્યું, જેવી ઈચ્છા. હું વનમાં જવા હાથી તૈયાર કરાવું છું, સાથે થોડાક માણસો પણ લઈશું. ચોમાસાની ઋતુ હતી. રાજા અને રાણી હાથીએ ચડી વનમાં નીકળ્યા. પાછળ નાની રક્ષક સેના હતી. વનમાં પ્રવેશતા જ રાણી વનની શોભા જોઈ રાજી રાજી થઈ ગયા. ક્યાંક પાંખ ફેલાવી મોર નાચતો હતો અને પાસે ઢેલ બેઠી હતી. ક્યાંક કોયલ કુહુ કુહુ કરતી હતી અને રૂમઝૂમતો પવન એ ટહુકાને છેક રાણીના કાન સુધી લઈ આવતો હતો. એટલામાં ગાઢ વન શરૂ થયું અને ધીમો પવન મોટા વાવાઝોડામાં ફેરવાયો. વાદળોના કડાકા ભડાકા ગાજી ઉઠ્યા. વીજળીના કડાકા ભલભલાની છાતી ચીરવા લાગ્યા. પરિણામે હાથી બેબાકડો થયો. મહાવતે હાથીને સંભાળ્યો, પણ ગભરાયેલા હાથીએ મહાવતને પટકી દીધો અને દોડવા માંડ્યું. રક્ષક સેના પાછળ રહી ગઈ. હાથી ઉપર એકલા રાજા રાણી જ રહ્યા. દિશા ભૂલી હાથીએ આડેધડ દોડવા માંડ્યું. દોડતો હાથી એક ઝાડ સાથે અથડાયો. પડતા બચવા માટે રાજાએ ઝાડની ડાળી પકડી લીધી. રાજા ઝાડ ઉપર લટકો અને હાથી રાણી સાથે આગળ ભાગ્યો. રાજાએ હેઠા ઉતરી રાણીની પાછળ ઘણી શોધ કરી, પણ રાણી હાથ ન લાગી. ન છૂટકે એ એકલો રાજ્યમાં પાછો ફર્યો. હાથી રાણી સાથે એક ટેકરી ઉપર ધસી ગયો. ત્યાં એક સરોવર હતું. તેમાં રાણી સાથે જ પછડાયો. હાથી એના ભારે વજનના કારણે એમાં જ રહ્યો અને મર્યો. પણ રાણી તરીને સરોવરની બહાર આવી. પણ બહાર નીકળી
એવી રજળપાટના થાકથી પાનસાન ગુમાવી બેસુદ બની અને કાંઠે ઢળી પડી. એક સાધુ પસાર થતા હતા એની નજર પડી અને પદ્માવતી રાણી બચી ગઈ. સાધુએ રાણીને પોતાની ઝૂંપડી ભેગી કરી. પછી તે સ્વસ્થ થઈ એટલે કહ્યું, બેટી, તું માં બનવાની છો. તું સારા ઘરની લાગે છે. ચાલ તને ગામમાં પહોંચાડું. સાધુએ રાણીને દંતપુર નામના ગામમાં પહોંચાડી. એના વસ્ત્ર આભૂષણ જોઈ દરેકને લાગતું હતું કે દેખાવમાં ગરીબ એવી આ સ્ત્રી વસ્ત્ર આભૂષણ કોણ જાણે કોના ઉઠાવી લાવી હશે. પરિણામે કોઈ એને આશરો ન આપતું. એક ગઠિયો આ જોઈ એને આશ્રય આપવા તૈયાર થયો. ભોળા ભાવે રાણી એના શરણે ગઈ. ગઠિયાએ કહ્યું, હું રહું છું એ ઘર છેવાડું છે. ગમે ત્યારે ચોરીનો ભય છે. તું મને તારા દાગીના સાચવવા આપ. હું દૂર બીજે મૂકી આવું. એથી કોઈ ચોર એ લઈ જઈ નહીં શકે. ગઠિયો દાગીના લઈ ગયો તે ગયો, પાછો જ ન ફર્યો. રાણી એ ઘર છોડી ભટકતી ભટકતી એક આશ્રમમાં પહોંચી. એમાં થોડીક સાધ્વીઓ રહેતી હતી. સાધ્વીઓએ રાણીને આશ્રય આપ્યો અને ત્યાં રાણી પુત્રની માતા બની. પણ માતા બનવાને કારણે આશ્રમમાં પરિણીતા કે બાળક સાથેની સ્ત્રીથી ન રહી શકાય એવા નિયમને કારણે રાણીને આશ્રમ છોડવો પડ્યો. પછી પુત્રને છોડવો પડ્યો. રાણીએ પુત્રને રત્નજડિત રૂમાલમાં લપેટ્યો અને પોતાના ગળાનું મંગલસૂત્ર પુત્રના ગળે લગાડ્યું. મંગલસૂત્રના ચકતા ઉપર રાજા દધિવાહનનું નામ હતું. રાણીએ પછી પુત્રને એક ઝાડ નીચે મૂકી દીધો. પોતે દૂર સંતાઈ અને જોઈ રહી કે એને કોણ લઈ જાય છે. ત્યાંથી એક ચંડાલ પસાર થયો. રત્નજડિત રૂમાલ અને કિંમતી મંગલસૂત્ર જોઈ એણે બાળકને ઉપાડી ચાલવા માંડ્યું. રાણી પણ લપાતી છુપાતી એ દિશામાં નીકળી. ચંડાલે ઘેર જઈ પત્નીના હાથમાં બાળક મૂક્યો. પત્નીએ કહ્યું, હું આને ઉછેરીશ. ચંડાલના ઘર પાછળ છુપાયેલી રાણીએ આ શબ્દો સાંભળ્યા અને એને શાંતિ વળી. હવે તે દૂર ચાલી નીકળી અને વસ્તીમાં રહેવા લાગી. અવારનવાર ચોરી છુપીથી ચંડાલના આવાસે તે આવતી અને પુત્રનું શું થયું તેની શાની માહિતી મેળવતી. પુત્ર મોટો થતો ગયો. આજુબાજુ બીજા છોકરાઓ વચ્ચે તે ઉછરવા લાગ્યો. રમતમાં તે રાજા બનતો
અને બીજાઓને પોતાના કર્મચારી બનાવતો. એના સાગરીતોએ તેથી એનું નામ કરકંડુ પાડ્યું. કરકંડુ એટલે કર ઉઘરાવનાર. એક વખતની વાત છે. કરકંડુ પોતાના ઘરથી દૂર વાંસના વનમાં એક બ્રાહ્મણ મિત્રની સાથે ફરી રહ્યો હતો. અચાનક બે સાધુ ત્યાંથી પસાર થયા. તેઓ અંદરો અંદર બોલ્યા, અરે, આ વાંસ કેવો ઉગી નીકળ્યો છે. બીજા વાંસથી એ જુદો પડી આવ્યો છે. જ્યારે એ 4 આંગળ વિશેષ વધી જશે ત્યારે જે કોઈ એને ઉખેડીને પોતાની પાસે રાખી લેશે એ રાજા બની જશે. સાધુઓના શબ્દો કરકંડુ અને તેની સાથે ફરવા નીકળેલા બ્રાહ્મણ મિત્રએ સાંભળ્યા. બીજે જ દિવસે એકલા આવી બ્રાહ્મણ મિત્રએ વાંસ ઉખેડી નાખ્યો અને પોતાને ઘેર લઈ જઈ પાછળના વાડામાં 4 આંગળ ઊંડી ધરતી ખોદી અને રોપી દીધો. ગમે તેમ પણ કરકંડુથી આ ઘટના અજાણ ન રહી. કરકંડુએ કચેરીમાં જઈ અને ફરિયાદ કરી. ન્યાયાધીશે એની વાત સ્વીકારી અને એને વાંસ રાખવાનો અધિકાર મળ્યો. બ્રાહ્મણ મિત્ર હાથ ઘસતો રહી ગયો. છતાં કરકંડુએ કહ્યું, હું રાજા બનીશ તો એક ગામ તને બક્ષિસ આપીશ. પણ બ્રાહ્મણ મિત્રના પિતા પાછા લોભમાં પડ્યા. એમણે કરકંડુનો વાંસ ચોરી છુપીથી લઈ આવવા કાવતરું રીચ્યું. છુપી રીતે આવ્યા કરતી રાણીને આની જાણ થઈ ગઈ અને એણે ચંડાલને ચેતવી દીધો. ચંડાલ કરકંડુને લઈ બાજુના નગર કંચનપુર વીપડો. થયું એવું કે એ જ વખતે કંચનપુરના રાજાનું મરણ થયું હતું. રાજાને કોઈ સંતાન નહોતું. એ નગરની રૂઢિ મુજબ રાજાનો ઉત્તરાધિકારી પસંદ કરવા એક ઘોડાને છૂટો મૂક્યો હતો. ચંડાલે જેવો કંચનપુરમાં પગ મૂક્યો કે ઘોડો આવી અને કરકંડુને 3 આટા ફરી એની સામે ઊભો રહી ગયો. જાણે કહેતો તો, તમે આ નગરના રાજા છો, મારી પીઠ ઉપર ચડી જાઓ. ત્યાં તો દૂરથી રાજમંત્રી અને થોડા સેવકગણ દોડી આવ્યા. એમને ખાતરી થઈ ગઈ કે ઘોડાએ રાજકુમાર પસંદ કરી લીધો છે. કરકંડુને વાતે ગાતે લઈ જવાયો અને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યો. કરકંડુ રાજા થયાની વાત બધે ફેલાઈ ગઈ. બ્રાહ્મણ મિત્ર દોડી આવ્યો. આવીને બોલ્યો, તે મને એક ગામ ભેટ આપવાનું કહ્યું હતું, તો અત્યારે તે આપ. કરકંડુએ વિચાર્યું
મારો આ મિત્ર લાલચુ છે. આજે એક ગામ માગે છે, કાલે આખું રાજ્ય હડપ કરવા વિચારશે. કંઈક ને કંઈક ઉત્પાત કર્યા કરશે. એટલે એને આ રાજ્યના મિત્ર રાજા પાસે મોકલું. મિત્ર રાજા એટલે ખરેખર તો ચંપાનગરનો રાજા દધિવાહન પોતે હતો. બ્રાહ્મણ યુવકે દધિવાહન પાસે જઈ કરકંડુનો સંદેશ આપ્યો. રાજા પત્ર વાંચી અમલ કરે એ જ વખતે કરકંડુનો દૂત ઝડપથી આવી ગયો. આ દૂત મારફતે કરકંડુએ બીજો પત્ર મોકલ્યો તો. એમાં લખ્યું હતું, બ્રાહ્મણ મિત્રને એક ગામ આપવા તમને લખ્યું છે, પણ મને ભય છે કે ગામ લઈ અંતે તો એ મારું રાજ્ય જ હડપ કરી જશે. દધિવાહન ચેતી ગયો. એણે બ્રાહ્મણ યુવકને પાછો વાર્યો અને કહ્યું, ગામ આમ માયગું ના મળે. લડીને જ લઈ જઈ શકાય. શક્તિ હોય તો સૈન્ય લઈને લડવા આવો, અથવા એમ ન કરી શકો તો આજથી 8મા દાડે હું લશ્કર લઈ તમારી સામે ચડી આવીશ. બ્રાહ્મણ યુવકે પાછા ફરી કરકંડુને બધી વાત કહી સંભળાવી. દધિવાહનની ધમકી વિશે પણ કહ્યું. કરકંડુ ગુસ્સે ભરાયો. દધિવાહનનો સામનો કરવા સૈન્ય તૈયાર કરવા માંડ્યું. સદભાગ્યે રાણીને આની જાણ થઈ ગઈ. રાણી કરકંડુને મળી. એણે બધી વાત વિગતે કહી સંભળાવી. પછી કહ્યું, પુત્ર, દધિવાહન હકીકતમાં તારા પિતા છે. સાબિતી માટે ચંડાલને ઘેરથી રત્નજડિત રૂમાલ અને દધિવાહન શબ્દ ટાંકેલું મંગલસૂત્ર લાવી અને રજૂ કર્યા. કરકંડુ આગળ બધું ચોખ્ખું થઈ ગયું. માતાને લઈ એ દધિવાહન રાજા પાસે પહોંચી ગયો. પેલા તો કરકંડુને સેના સહિત આવતો જોઈ દધિવાહન ગૂંચવાયો. પણ રાણી જ્યાં એકલી આગળ વધી ત્યાં એ વિચારમાં પડી ગયો. રાણીએ કરકંડુને એકલો પિતા પાસે બોલાવ્યો. રાજાના આનંદનો પાર ન રહ્યો. પુત્ર તરીકે કરકંડુનો સ્વીકાર કરી એણે ચંપાનગરનું રાજ્ય પણ સોંપ્યું.